નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 18/7/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો હવામાન નિષ્ણાત તાંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ગાંજે તેવો વરસાદ થતો નથી, પણ રાજ્યમાં વરસાદ વરસે ત્યાં વરાપ નીકળે તેવી રાહ જોઈ રહ્યા છે। તો આવામાં હવામાન નિષ્ણાત તાંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે અનુમાન વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો હાલ રાજ્યમાં આજે પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લાઓમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં, જૂનાગઢ, પોરબંદર અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે। તો આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાતના લઈને મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજે પશ્ચિમ ગુજરાતમાં 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો છૂટા સ્થળોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા તથા ડાંગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો કાલની વાત કરવામાં 19 તારીખની તો આવતીકાલને તો રાજ્યમાં પશ્ચિમ ગુજરાતના અનેક સૌરાષ્ટ્રના મોટાભાગ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા જેવો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અતિભારે વરસાદની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગની મોટી આગાહી કરતા જણાવ્યું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।